શું પ્રભુ? સદીનું બેસ્ટ પિક્ચર. આવું પિક્ચર નો બને સાહેબ ફરી વાર જીવનમાં. અમને એમ થયું ચાલુ જ રહે ઉઠે જ નહીં. બહુ સરસ સાહેબ, બહુ સરસ, બહુ સરસ. જેમ રામાયણમાં અરુણ ગોવિલને રામના રૂપમાં બધાએ જોયા હતા, એમ આ લાલાને બધાએ વર્ષો સુધી જોશે. આવા જ પિક્ચરો લાવો. કાનો રિયલ માં આજે તમે જોયો કક્કી કે કાનો રિયલ માં જ હતો આજે. તો અમે દર્શન કરતા હતા, આજે રિયલ માં કાનો જોયો. અને આવા જ પિક્ચરો લાવો તો બધા ગુજરાતી ખુશ થાય. કક્કી બહુ સુપર પિક્ચર જે બનાવ્યું છે ને, બહુ સુપર. જે કાનો દિલમાં વસી ગયો આજે. થેન્ક યુ. આ પિક્ચરો લાવજો હવે. એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂવી છે. અત્યારની જનરેશનને જે ભગવાન પ્રત્યે જે બતાવ્યું છે તમે, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ છે. લોકો ભગવાનને ભૂલી ગયા છે, પણ રિયાલિટી જે તમે બતાવી છે કે ભગવાન પોતાના દિલમાં છે, એ લોકોને ગોતવા જોઈએ. લોકો પથ્થરની અંદર ગોતે છે, પણ તમે રિયાલિટી બતાવી છે. અને અત્યારની જનરેશન ભગવાનને એકદમ ભૂલી ગઈ છે ને, તો આનાથી એ લોકો ઇન્સ્પાયર થશે. બહુ સરસ મૂવી છે, બધાએ જરૂરથી જોવી જોઈએ. એકદમ મસ્ત મૂવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે મિત્ર બનીને આપણા જીવનમાં સાચો રસ્તો બતાવે. ઇટ વોઝ અમેઝિંગ મૂવી. આટલી સરસ મૂવી છે ને આ છોકરાઓને તો જરૂર બતાવી જોઈએ. આઉટસ્ટેન્ડિંગ મૂવી. આ મૂવી વારે બનવા જ છે. ઇટ ઇઝ સુપર મૂવી અને બહુ જ ફાઇન મૂવી હતું. પહેલેથી છેલ્લે સુધીની સ્ટોરી જે પહેલેથી પકડી રાખીને સસ્પેન્સ જે નીકળે છે, ઇટ્સ અમેઝિંગ. જોરદાર મૂવી હતી, બહુ જ મસ્ત મૂવી છે. અમને તો બહુ જ ગમ્યું. બહુ ફાઇન મૂવી છે અને સ્ટારકાસ્ટ પણ એમનું બહુ જ ફાઇન છે. જે કૃષ્ણ ભગવાનના વિશ્વાસ રાખતા હોય ને ત્યાં મૂવી જોઈ શકે છે. ખૂબ સરસ, આઉટસ્ટેન્ડિંગ. બધાને પ્રિફર કરીશ કે આ મૂવી અવશ્ય જોજો અને આપણા ગુજરાતીને આગળ વધારજો. મૂવી જોતા એટલા ઇમોશનલ થઈ ગયા. ઘણી વાર વચ્ચે રડાવી બી અમને દીધા છે. આજકાલ જે લોકોનું જીવનમાં ચાલી રહ્યું છે નશાને લીધે, એના લીધે પણ ઘર આવું બધું ચાલી રહ્યું છે. એમાં એક સારો ગુડ મેસેજ એ છે કે વ્યસનથી મુક્ત માણસને રહેવું જોઈએ, તેથી એના જીવનમાં સુખ અને શાંતિ અને આનંદ બની રહે. તમને જોઈને ફીલ થતું હતું કે ના આ સાક્ષાત અમે લાલાને જોઈએ. મળી શકે લાલો કદાચ મળી શકે છે તમને જોઈને એવું થયું ના છે ખરેખર અંદર જ છે લાખો. પિક્ચર તો ઘણા જોયા ભગવાનના ચમત્કારના કે ચપટી વગાડતામાં ભગવાન કામ કરે, પણ પહેલી જ વખત એવો ખ્યાલ આવ્યો લાલા મારફતે, કૃષ્ણ મારફતે કે કંઈ પણ મેળવતા પહેલાં આપણે કર્મ કરવું પડે. તમે સારું કર્મ કરશો તો સારું મળશે, નહીં તો તમારી અવદશા થશે. એ લાલાએ સમજાયું બહુ પ્રેમથી. આ મૂવી જોઈને આખી મૂવીમાં હું રડી છું, કારણ કે હું કાના સાથે હું ઇઝીલી કનેક્ટ થઈ શકું છું. ને મને આજે જીવતા જીવું આજે મેં કૃષ્ણના દર્શન કર્યા ને એવું મને લાગે છે. આ બર્થડે યાદ રહેશે ને? બહુ જીવવાનું થોડુંક જ છે, પણ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી યાદ રહે. બહુ જીવવાનું. એટલે ઘેરે નથી જતી.